પાદરા તાલુકાના ચોકારી ગામે થેલેસેમિયા બીમારીમાં સંપડાયેલા બાળકની વહારે આવ્યા ધારાસભ્ય, જેમાં તુષાર નામનું જે બાળક છે તે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, ત્યારે તેની વહારે ધારાસભ્ય આવ્યા છે. તેમજ સરકારી મદદની પણ તેઓએ અપીલ કરી છે. તેમજ તેમના દ્વારા ખબર અંતર પૂછીને ગંભીર બીમારીમાં સરકાર દ્વારા જે મદદ કરવામાં આવે છે તે સંદર્ભ કાર્ડ આપી સારવાર માટે બનતી તમામ મદદ કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. અને સાથે જ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલાક રાજકારણ કરતા લોકોને રાજકારણ નહીં કરવાનો મેસેજ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો છે. પાદરા તાલુકાના ચોકારી ગામમાં રહેતો બાળક થેલેસેમિયા બીમારીથી પીડિત હોવાથી આ ગંભીર બીમારી પાછળ મોટો ખર્ચ થતો હોય છે. બાળકની વહારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને ભાજપના સ્થાનિક કાર્યકરો મદદ માટે આવ્યા. ગંભીર બીમારીમાં સંપડાયેલા દર્દીઓના મોટા ખર્ચ માટે સરકારની યોજના સંદર્ભ કાર્ડ દ્વારા તબીબી સારવાર મળી શકે છે. અને આ યોજના 18 વર્ષ સુધીની ઉંમરના કોઈપણ વ્યક્તિને થતો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવતી હોય છે. જે માટે બાળકને સંદર્ભ કાર્ડની યોજનાનો લાભ મળે તે માટેનું રિન્યુઅલ કરી કાર્ડ આપવામાં આવ્યું. અને તેના પરિવારને મળી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા તેઓની ટીમ તેમજ સ્થાનિક ભાજપના કાર્યકરો આવીને બાળકની ખબર અંતર પૂછી હતી. બાળકના સારવાર માટે જે કંઈ મદદની જરૂર હશે તે માટે તેઓ દ્વારા તૈયારીઓ બતાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોકારી ગામના બાળક માટે ગત વર્ષે 2023 જૂન આ બાળકને ગંભીર બીમારીનું ધ્યાન આવેલું અને ત્યારે પણ આ યોજના અંતર્ગત સંદર્ભ કાર્ડ આપવામાં આવ્યું હતું. પરંતુ કોઈ સંજોગો અવસ્થા સારવાર માટે ડોક્યુમેન્ટ અને ડોનર નહીં મળતા સારવાર કરી શકાયું ન હતું. પરંતુ હાલમાં ગોરજમુનિ સેવાશ્રમ ખાતે ડોનર મળ્યો છે અને સારવાર માટે ખર્ચ 25 લાખ થાય તેમ છે. તે માટે સરકારને પત્ર પણ ધારાસભ્યએ આપ્યો હતો. મેડિકલ સારવારના ડોક્યુમેન્ટ પણ માંગ્યા છે, જે માટે સરકાર તરફથી મળતી તમામ મદદ આપવી શકે તે માટે આ સમયે આયુષ્યમાન કાર્ડમાં સવાલો ઉઠાવતાઓને સ્પષ્ટ જણાવાયું હતું કે સવાર ઉઠનારા જવાબ આપ્યો હતો. અને આ મુદ્દાને કેટલાક લોકો રાજકારણનો મુદ્દો ન બનાવે તેમ પણ જણાવ્યું હતું. સંદર્ભ કાર્ડ આપીને જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી સંદર્ભ કાર્ડ યોજના અંતર્ગત 74 જેટલા બાળકોએ યોજનાનો લાભ લીધો છે. સાથે જેને પણ તબીબી સારવાર કે યોજનાઓની જરૂર હોય તે માટે મારું કાર્યાલય હંમેશા તૈયાર છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર નામના બાળકને થેલેસેમિયા નામની બીમારી થઈ છે. તેની ટ્રીટમેન્ટ એ મોંઘી ટ્રીટમેન્ટ છે, કારણ કે એમાં સૌપ્રથમ તો ડોનર જોઈએ. તો તેના માટે ગયા વર્ષ એટલે કે 2023ના 6ઠ્ઠા મહિનામાં અમારા કાર્યકર્તા લાલજીભાઈ, પ્રવીણભાઈ તે લોકો તુષારને લઈને અમારી ઓફિસે આવ્યા હતા. તો તાત્કાલિક મેડિકલ ઓફિસરને કહીને મેં એની ચકાસણી કરાવી હતી. 20/6/2023ના રોજ એની ચકાસણી થઈ અને ત્યારબાદ માલુમ પડ્યું કે એને થેલેસેમિયા નામની બીમારી છે. તો 28/7/2023ના રોજ મેં તેમને સંદર્ભ કાર્ડ કરાવીને આપ્યું હતું. સંદર્ભ કાર્ડ એ ગુજરાત સરકારશ્રીની એવી યોજના છે કે જેમાં 0થી લઈ 18 વર્ષ સુધીના બાળકને ગંભીર બીમારી થાય તો તેનો તમામ ખર્ચ એ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર એ તમામ ખર્ચ ઉઠાવે છે. પછી 25 લાખ, 50 લાખ કે કરોડ કેમ ના હોય, પરંતુ એ બાળકને તમામ પ્રકારની સારવાર એ મફત આપવામાં આવે છે. એ કાર્ડ મેં એમને કઢાવીને આપ્યું હતું, પરંતુ ડોનર ન મળતા તેઓ તેની સારવાર કરાવી શક્યા ન હતા. અને ત્યારબાદ તેમને ગોરજ મુનિ આશ્રમ હોસ્પિટલમાં તેનો ડોનર મળી ગયો છે. તો તેની સારવારનો ખર્ચ એ 25 લાખ થાય તેમ છે. તો તેના માટે માનનીય મુખ્યમંત્રી શ્રીને મેં રજૂઆત કરી છે કે તેમાં બનતી મદદ એ સરકાર કરી શકે તેનો લેટર પણ મેં આપ્યો છે. પરંતુ માત્ર લેટર લખવાથી ક્યારેય કામ નથી થતું. તો આ લેટર પાછળ મેં ગયા વર્ષે પણ એમના મેડિકલ સારવારના કાગળ માગ્યા હતા, પણ કોઈ કારણોસર તે મને આપી શક્યા ન હતા. જેથી કરીને આજે મેં લેટર લખ્યો છે, પરંતુ સાથે પરિવારને વિનંતી કરી છે કે તેની મેડિકલ સારવારના ડોક્યુમેન્ટ મને આપે, જેથી કરીને એવું સરકારશ્રી તરફથી બનતી મદદ તેમને કરાવી શકું. કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ કરવા માગે છે, પરંતુ આ મુદ્દો એ રાજકારણનો નથી. કેટલાક લોકોએ આયુષ્માન કાર્ડ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. તો તેમને કહીશ કે સરકાર
આયુષ્માન કાર્ડમાં 10 લાખ સુધીની જ મદદ કરી શકે છે, પરંતુ સંદર્ભ કાર્ડ હેઠળ 1 કરોડ કે તેથી વધુની પણ સહાય એ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. અને તુષાર માટે જો સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો તેનો કોઈ પણ ખર્ચ 25 લાખ, 50 લાખ, કરોડ કે 2 કરોડ હશે તો સરકારશ્રી તરફથી એ મફત કરાવવાની એ મારી તેમને બાંહેધરી છે. અને આમાં પણ અમે તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને તેમને શક્ય તમામ પ્રકારની મદદ એ કરવાના છીએ. આજે તુષારની ખબર પૂછવા અને રિન્યૂ કરેલું સંદર્ભ કાર્ડ એવું તેમના પરિવારને આપવામાં આવ્યો છું. સંદર્ભ કાર્ડ હેઠળ ગયા વર્ષ 2023માં 74 દર્દીઓએ 74 બાળકોએ પાદરા તાલુકાના સારવાર લીધી છે. અને હાલ 2024ના વર્ષમાં 33 બાળકોએ સંદર્ભ કાર્ડની પણ સહાય લીધી છે. તો સંદર્ભ કાર્ડ વિશે પણ પાદરા તાલુકો જાગૃત થાય અને તેની સહાય એ સરકારશ્રીમાંથી લે તેના માટે પણ મારી અપીલ છે. તેના માટે કોઈ પણ સહાયની જરૂર હોય તો મારું કાર્યાલય હર હંમેશ હાજર છે. મારા તમામ કાર્યકર્તાઓ એ પાદરા તાલુકાની સેવા માટે હર હંમેશ હાજર છે.